જય શ્રી રામ. વર્ષો દરમિયાન મેં હજારો કેસ એવા જોયા છે જેમાં વ્યક્તિઓ પાસે મજબૂત દાવો અને પુરાવા હોવા છતાં પણ તેઓ કેસ હારી જાય છે. તેઓ કેસ હારી જાય છે એટલા માટે જ નહીં કે કાયદા તેમની વિરુદ્ધમાં હતો, એટલા માટે નહીં કે તેમની પાસે પુરાવાઓ નહોતા, પણ એટલા માટે કે તેઓ મોડા પડ્યા. લોકો ઘણી વખત ખચકાય છે, ઓવરથિંક કરે છે, સ્વજનો અને મિત્રો સાથે લાંબી ચર્ચાઓ કરે છે, એક પછી એક એમ ઘણા વકીલો પાસેથી પણ સલાહો લે છે અને આ બધાની વચ્ચે કાયદાકીય પગલું લેવા માટે લોકો મોડું કરી દે છે. જે દરમિયાન લિમિટેશન પીરિયડ એટલે કે કાયદાકીય પગલું લેવા માટે કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલો સમય એ પૂર્ણ થઈ જાય છે અને એક વખત જો આ સમય પૂરો થઈ જાય છે તો સૌથી મજબૂત કેસ પણ તૂટી શકે છે. કોર્ટ અને પોલીસ બંને કાયદાઓમાં નક્કી કરેલી આ સમય મર્યાદાથી બંધાયેલા છે. કાયદાકીય પગલાઓ ત્યારે જ અસરકારક રહે છે જ્યારે તે સમયસર લેવામાં આવે. મોડું કરવાથી માત્ર તમારો કેસ નબળો નથી બનતો, પણ તેનાથી તમારો કાયદાકીય હક પણ સમાપ્ત થઈ શકે છે. જો તમને એવું લાગે છે કે તમારા હકોનું ઉલ્લંઘન થયું છે તો મોડું ન કરો, જલ્દી કાયદાકીય સલાહ લો અને સમયસર પગલાં લો, કારણ કે કાયદામાં ઘણીવાર સૌથી મોંઘી ભૂલ એ મોડું કરવું હોય છે. જય શ્રી રામ.